તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલ નાકા પર સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। ટોલમાંથી મુક્તિ આપવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અનેક વખત ટોલમાંથી મુક્તિ આપવા અંગે રજૂઆત કરી, પરંતુ માંગ ન સ્વીકારાતા આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ રસ્તા પર બેસી ઉગ્ર વિરોધ કર્યો છે, જેથી નેશનલ હાઈવે 53 પર વાહનોની લાંબી કતાર લાગી। સ્થાનિકોએ માંડલ ટોલ નાકા મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા। જો કે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। અને જ્યાં સુધી ટોલ ટેક્સની મુક્તિ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી ઉઠવાનો નથી। અને આ લોકોને જે લૂંટે છે તે એ અટકાવવાનું કામ માટે જે લોકો સાથ અને સહકાર આપે છે એનો હું આભાર માનું છું। અમારી તો ઈચ્છા એવી છે કે આદિવાસીઓ જે યુસીસી લગાવવામાં એને મુક્તિની વાત કરી છે સરકારે, પણ એ પણ બનાવટ છે। 63 કિલોમીટરમાં 2 ટોલ નાકા મૂકીને 310 રૂપિયા એક ફેરાના વસૂલવામાં આવે છે, એ ખરેખર અન્યાય છે। અને આ ટોલ નાકાના જે બનાવવામાં આવેલું છે તે જમીનના ખેડૂતો પાસેથી લીધેલી છે, એનું પણ આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી। આદિવાસીઓને ખતમ કરવાના ષડયંત્રથી વિશેષ કંઈ નથી।